સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4 આવેલો છે ત્યારે નૂરે મોહમ્મદ સોસાયટીની અંદર વર્ષોથી રસ્તો બનાવવામાં આવ્યો નથી. પાકા રસ્તાની સુવિધા આપવામાં આવી નથી, જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ રસ્તા ઉપર ધૂળની ડમરીઓ ઉડી રહી છે, જેના કારણે નૂરે મોહમ્મદ વિસ્તારમાં રહેતા સોસાયટીના લોકોને પાકા રોડ રસ્તાની સુવિધા મળતી નથી. ત્યારે મહાનગરપાલિકા દ્વારા જ્યારે નૂરે મોહમ્મદ વિસ્તારના લોકોને પાકા રોડ રસ્તાની પ્રાથમિક સુવિધા નહીં આપીને અન્યાય કરવામાં આવી રહ્યો છે. આના કારણે લોકોમાં ભારે રોષ ફેલાઈ રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરના જાગૃત ગ્રુપ સૌરાષ્ટ્ર ગ્રુપ દ્વારા જ્યારે સુરેન્દ્રનગરના નૂરે મોહમ્મદ સોસાયટીના લોકોની જાત મુલાકાત લઈને લોકોને પૂછ્યું હતું, ત્યારે નૂરે મોહમ્મદ સોસાયટીના લોકોએ મહાનગરપાલિકા સામે ભયંકર રોષ ઠાલવ્યો હતો. જ્યારે રોડ રસ્તાની કામગીરી નહીં કરવામાં આવે ત્યારે નૂરે મોહમ્મદ સોસાયટીના રહીશો દ્વારા અને સૌરાષ્ટ્ર ગ્રુપ દ્વારા જ્યારે મહાનગરપાલિકા સામે વિરોધ કરવામાં આવશે અને ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી કુનાલભાઈ શાહે આપી હતી. માયાજાન ન્યૂઝ ચેનલ, જયેશ ચૌહાણ. જે નૂરે મોહમ્મદ વિસ્તાર છે, રામનગર વિસ્તાર છે, મજદૂરસંઘ વિસ્તાર છે, જે મોટા વિસ્તારો આવેલા છે, જ્યાં આવવા માટે જૂના જંકશન ગેટ સ્ટેશનથી ત્યાંથી એમનો જે રસ્તો પડે છે, બરોબર, ત્યાં વર્ષોથી 40-50 વર્ષથી આ બિસ્માર રસ્તો છે. ત્યાં ચોમાસાની અંદર નીકળવું બહુ જ તકલીફવાળું છે. તો ત્યાં અત્યારે જો મહાનગરપાલિકા રિવરફ્રન્ટ ઉપર જો કામ ચાલી રહ્યું છે, તેનો જે વેસ્ટ છે તે આ રોડ ઉપર નાખીને થોડુંક કામ કરી આપે, ચાલવા જેવું સારું થઈ જાય તો અમારી મહાનગરપાલિકાશ્રીને એવી માંગણી છે કે થોડો તમને આ રસ્તો પણ સારો કરી આપે. અને જામનગરની અંદર આવી રીતે રેલવેની જગ્યાનો રસ્તો મહાનગરપાલિકાએ લીધેલો છે. જો એ હેતુથી આપણી મહાનગરપાલિકા આ રસ્તો આપણને મળે તો એવા પ્રયત્નો કમિશનરશ્રીને કંઈ કરીએ તો આ જે 7-8 હજારની વસ્તી ધરાવતો વિસ્તાર છે તે વિસ્તારની અંદર જે પ્રશ્નો જો બહુ જૂનો પ્રશ્ન છે એનું સોલ્યુશન આવે. બરોબર. એટલે આ રેલવે વિસ્તાર છે તો ત્યાં જૂનું મટીરિયલ નાખીને રોલર ફેરવે તો સારી કામગીરી થાય તેવી તમારા લોકોની માંગ છે. અહીંયાથી અને અંતિમ યાત્રા કાઢવી પણ બહુ મુશ્કેલ છે. બરોબર છે, બરોબર. અને અંતિમ યાત્રા માટેથી અને બીજા નંબરમાં કે આ રોડ ઉપર જે સ્ટ્રીટ લાઇટો છે તે અવારનવાર બંધ હાલતમાં હોય છે. આ રોડની અંદર બિસ્માર છે. રાતના સમયે આવારા તત્વો હોય કે બીજું કંઈ પણ હોય તો લોકો અહીંયા અનદ એટલા મોટા બાવળ છે તો આમાં કોઈ મોટી જાનહાની થાય તો તેનો ખ્યાલ ન રહે એવી પરિસ્થિતિ છે. તો એક સરસ મજાની આ રોડ ઉપર કામગીરી થાય તેવી તમારી લોકોની માંગ છે. ઓકે. જન સ્વરાજ ગ્રુપ સુરેન્દ્રનગર. આ વિસ્તારમાં નૂરે મોહમ્મદ વિસ્તારમાંથી મને ફોન કર્યો અને જન સ્વરાજ ગ્રુપને તમે બોલાવ્યું તો તમારા વિસ્તારમાં શું માંગ છે આ 4 નંબર વોર્ડમાં? આ જે રસ્તો છે એ વર્ષોથી બિસ્માર હાલતમાં છે. બરોબર. અહીંયાની અત્યારે એટલી બધી ધૂળ ઉડે છે. આ રેલવેની જમીનમાં છે અને માની છીએ રેલવેની જમીનમાં 40 વર્ષથી ચાલી છે અને આજુબાજુમાં ઓછામાં ઓછી 7 થી 10 હજાર માણસની વસ્તી ધરાવતો આ રોડ છે અને આ રોડ ઉપર એટલા માણસો ચાલે પણ છે. બરોબર. આ મારી માંગ એટલે તમારા વિસ્તારમાં જવા માટે આ એક કાચો રોડ છે અને આ રોડમાં ઉપરથી જવા માટે અત્યારે શરદી ઉધરસના એટલા બધા અહીંયા વાહ થઈ ગયા છે. માણસોમાં એટલી તકલીફ પડી છે. બરોબર. આ ધૂળના કારણે તમે જોઈ શકો છો આજુબાજુ બાવળના આ ઝાડ ઉપર પણ એટલી ધૂળ ચડી ગઈ છે. બરોબર. તો આની માટે જો રિવરફ્રન્ટ ઉપર જે અત્યારે જે ડામર રોડ કાઢવામાં આવે છે જેને વેસ્ટેજ છે, બરોબર, એવા એ ડામર અહીંયા જો પાથરી અને એની ઉપર રોલ ફેરવામાં આવે તો આ રોડ સારો થઈ જાય અને માણસોને અવર જવરમાં વાંધો ન આવે. જૂના જંકશનથી અંદર આવવા માટે રિક્ષાવાળા પણ ના પાડે છે. બરોબર. એટલે ચોમાસામાં કાચા રોડ ઉપર એટલી અનદ સમસ્યા, ચોમાસામાં, શિયાળામાં ને ઉનાળામાં ગમે ત્યારે અહીંયા લેડીઝને ડિલિવરી આવે હોય તો આટલામાં થઈ જાય એટલા બધા ખાડા પણ છે. બરોબર. એટલે એના માટે થઈને તંત્રને જરાક આ અમારી જાણ કરો, નમ્ર વિનંતી છે કે આ રોડ જો થોડોક સારો થાય તો અહીંયા અવર જવર પણ જો સુરેન્દ્રનગર કમિશનર સાહેબ આ આપણી રજૂઆત જન સ્વરાજ ગ્રુપ દ્વારા જો માન્ય રાખે, સાંભળે તો એક આ સરસ કામગીરી છે. જે રિવરફ્રન્ટ ઉપરના જે ડામર રોડ તોડે છે તો એનો કચરો બીજે ઠલવે છે. જો એ કચરો વેટ મટીરિયલ જો અહીંયા નાખવામાં આવે અને ઉપર ડામર રોલર ફેરવી દે
તો સરસ મજાની કામગીરી થાય એવી તમારી રજૂઆત છે. રજૂઆત છે કમિશનર બરોબર. સાહેબને. કંઈ વાંધો નહીં, જન સ્વરાજ ગ્રુપ દ્વારા અમે કમિશનર સાહેબને આ બાબતની ચોક્કસ જાણ કરશું અને સાહેબને કહેશું કે આ એક સરસ મજાની કામગીરી છે. આવું જ તે એક જામનગરમાં આ જે સરકાર રેલવેની જે જગ્યા હતી તો ત્યાં જામનગરમાં પણ મહાનગરપાલિકા દ્વારા એક આવું સરસ મજાની કામગીરી કરવામાં આવી છે.